નમસ્કાર. ચાલો આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની એક સફર પર નીકળીએ. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડા ગામની શાળામાં ભણતા બાળક અને ગાંધીનગરમાં બેસીને નીતિઓ બનાવતા અધિકારી વચ્ચે શું જોડાણ છે? આજે આપણે આ જ જટિલ પણ ખૂબ જ રસપ્રદ તંત્રને સમજીશું, એક વિદ્યાર્થીના પહેલા પગલાંથી લઈને આખી સિસ્ટમના મૂળ સુધી. તો આપણી આ સફરનો મુખ્ય સવાલ આ જ છે. આ આખી સિસ્ટમ ગોઠવાયેલી છે કઈ રીતે? નિર્ણયો કોણ લે છે? અને કેવી રીતે કોઈ એક પોલિસી ગાંધીનગરથી છેક ગામડાની શાળાના વર્ગખંડ સુધી પહોંચે છે? ચાલો આ બધા સવાલોના જવાબ સાથે મળીને શોધીએ. જુઓ, કોઈ પણ મોટી ઇમારત હોય ને, એનો આધાર હંમેશા એનો પાયો હોય છે, બરાબર ને? શિક્ષણની દુનિયામાં આ પાયો એટલે આપણું પ્રાથમિક શિક્ષણ. તો ચાલો આપણે પણ આપણી સફરની શરૂઆત આ જ પાયાથી કરીએ અને જોઈએ કે તે કેવી રીતે બનેલો છે. તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો ભાગ છે ધોરણ 1 થી 5, જેને આપણે નિમ્ન પ્રાથમિક કહીએ છીએ, અને બીજો ભાગ એટલે ધોરણ 6 થી 8, જે ઉચ્ચ પ્રાથમિક તરીકે ઓળખાય છે. આ બંને તબક્કા મળીને 6 થી 14 વર્ષના બાળકો માટે ફરજિયાત શિક્ષણનો પાયો રચે છે. હવે સવાલ એ છે કે આ બધી શાળાઓ ચલાવે છે કોણ? તો આને છે ને એક પિરામિડની જેમ સમજો. સૌથી ઉપર રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામક એટલે કે ડીપીઈ બેઠા છે, જેઓ આખા રાજ્ય માટે નીતિઓ ઘડે છે. એમની નીચે દરેક જિલ્લામાં હોય છે ડીપીઈઓ, જે જિલ્લાની શાળાઓનું સંચાલન સંભાળે છે. અને છેક પાયાના સ્તરે તાલુકામાં હોય છે ટીપીઈઓ, જે સીધા શાળાઓના સંપર્કમાં રહીને કામ કરે છે. આમ જવાબદારી ઉપરથી નીચે સુધી વહેંચાયેલી છે. પણ ખાલી વહીવટથી તો કામ ન ચાલે, બરાબર ને? સરકાર ઘણી યોજનાઓ દ્વારા આ પાયાને વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. જેમ કે આરટી એક્ટ એ સુનિશ્ચિત કરે છે કે 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન બાળકોને પોષણ આપે છે, અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ જેવી યોજનાઓ સરકારી શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવી રહી છે. આ બધાનો હેતુ એક જ છે: દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. સારું, તો પ્રાથમિક શિક્ષણનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે વિદ્યાર્થી આગળ વધે છે માધ્યમિક શિક્ષણ તરફ. આ તબક્કો ખરેખર તો ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી વચ્ચેના એક પુલ જેવો છે. ચાલો હવે આ વિકાસના સેતુને નજીકથી જોઈએ. આ પુલના પણ બે મુખ્ય પડાવ છે. પહેલો ધોરણ 9 અને 10, જેને માધ્યમિક શિક્ષણ કહેવાય છે, અને પછી આવે છે ધોરણ 11 અને 12, એટલે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. સાચું કહું તો આ એ સમય છે જ્યાંથી વિદ્યાર્થીના જીવનનો એક મોટો વળાંક આવે છે, કારણ કે અહીંથી જ તેની કારકિર્દીની દિશા નક્કી થવાની શરૂઆત થાય છે. ધોરણ 10 પાસ કર્યા પછી વિદ્યાર્થી જાણે કે એક 4 રસ્તા પર ઊભો હોય છે. અહીંથી મુખ્યત્વે 3 રસ્તા ખુલે છે. એક છે સામાન્ય પ્રવાહ, એટલે કે આર્ટ્સ અને કોમર્સ. બીજો છે વિજ્ઞાન પ્રવાહ, જે ડૉક્ટર કે એન્જિનિયર બનવાના દરવાજા ખોલે છે. અને ત્રીજો છે બુનિયાદી પ્રવાહ, જે વ્યવસાયિક કૌશલ્યો પર ભાર મૂકે છે. દરેક રસ્તો એક અલગ જ મંઝિલ તરફ લઈ જાય છે. જેમ પ્રાથમિક શિક્ષણનું તંત્ર છે, એવું જ માધ્યમિકનું પણ છે. રાજ્ય કક્ષાએ કમિશનર ઓફ સ્કૂલ્સ, જિલ્લા કક્ષાએ ડીઈઓ. પણ અહીં એક નવા અને બહુ જ શક્તિશાળી ખેલાડીની એન્ટ્રી થાય છે, અને એ છે જીએસએચએસઈબી, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લેવાથી લઈને શાળાઓને માન્યતા આપવા સુધીનું બધું જ આ બોર્ડના હાથમાં છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ એક સંસ્થા નક્કી કરે છે. અત્યાર સુધી આપણે વિદ્યાર્થીની સફર જોઈ, પણ આખી સફરમાં વિદ્યાર્થીનો હાથ કોણ પકડે છે? સાચું, શિક્ષક. તો હવે એ જોઈએ કે આ શિક્ષકોને કોણ તૈયાર કરે છે, કોણ એમને ઘડે છે. કોઠારી કમિશને એક બહુ જ સચોટ વાત કહી હતી: કોઈ પણ દેશની પ્રગતિ તેના શિક્ષકોની ગુણવત્તાથી ઉપર જઈ શકતી નથી. આ એક વાક્ય જ બધું કહી દે છે. અને એટલે જ શિક્ષકોની તાલીમ એ આખી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મહત્વનો હિસ્સો છે. શિક્ષકોની તાલીમ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક છે પ્રી સર્વિસ ટ્રેનિંગ, એટલે કે શિક્ષક બનતા પહેલાંની તાલીમ, અને બીજી છે ઇન સર્વિસ ટ્રેનિંગ, એટલે કે નોકરીમાં જોડાયા પછી પણ સતત નવું શીખતા રહેવું. માની લો કે કોઈ નવી ટેકનોલોજી આવી કે નવી શિક્ષણ નીતિ આવી, તો તેના વિશે શિક્ષકોને અપડેટ રાખવા જરૂરી છે. તો જો કોઈને પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ 1 થી 8માં ભણાવવું હોય, તો તેમના માટે ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની લાયકાત હોવી જરૂરી છે. આ એ જ કોર્સ છે જે પહેલાં પીટીસી તરીકે ઓળખાતો હતો.
અને એ જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવવા માટે બીએડ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી ફરજિયાત છે. અને જે લોકો હજુ આગળ વધીને શિક્ષકોના પણ શિક્ષક બનવા માંગે છે તેઓ એમએડ જેવી એડવાન્સ ડિગ્રી કરી શકે છે. આપણે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓની વાત કરી, પણ આ આખા મોટા તંત્રને ટેકો કોણ આપે છે? કઈ સંસ્થાઓ આ સિસ્ટમની કરોડરજ્જુ સમાન છે? ચાલો હવે તેના પર એક નજર કરીએ. આખી સિસ્ટમની ટોચ પર બે રાષ્ટ્રીય સંસ્થાઓ છે. એક છે એનસીઈઆરટી, જે નક્કી કરે છે કે બાળકો પુસ્તકોમાં શું ભણશે, અને બીજી છે એનસીટીઈ, જે એ નક્કી કરે છે કે શિક્ષકો બનવા માટે બીએડ અને ડીએલએડ કોલેજોમાં શું ભણાવવામાં આવશે. આ બંને સંસ્થાઓ આખા દેશ માટે દિશા નક્કી કરવાનું કામ કરે છે. જે કામ દિલ્હીમાં બેસીને એનસીઈઆરટી કરે છે એ જ કામ ગુજરાતમાં જીસીઈઆરટી કરે છે. આને રાજ્યનું શૈક્ષણિક મગજ કહી શકાય. બાળકના દફતરમાં જે પાઠ્યપુસ્તક છે એ જીસીઈઆરટીએ બનાવ્યું છે. શિક્ષકોને જે નવી તાલીમ મળે છે એનું આયોજન પણ જીસીઈઆરટી જ કરે છે. ટૂંકમાં ભણાવવાની લગભગ દરેક બાબત જીસીઈઆરટીમાંથી જ પસાર થાય છે. હવે રાજ્યમાંથી આપણે સીધા આવીએ જિલ્લા સ્તરે, જ્યાં આપણને મળે છે ડાયેટ. આ સંસ્થા દરેક જિલ્લામાં શિક્ષકો માટે એક ટ્રેનિંગ સેન્ટર અને માર્ગદર્શક જેવું કામ કરે છે. નવા શિક્ષકોને તૈયાર કરવાથી માંડીને જૂના શિક્ષકોને અપડેટ રાખવા સુધીનું બધું જ ડાયેટ સંભાળે છે. એટલું જ નહીં, એ સ્થાનિક સ્તરે સંશોધન પણ કરે છે, જેમ કે આપણા જિલ્લાના બાળકો ગણિતમાં કેમ પાછળ છે અને તેના ઉપાયો શોધે છે. તો ગાંધીનગર કે જિલ્લામાં બનેલી યોજનાઓ છેક વર્ગખંડ સુધી પહોંચે છે કેવી રીતે? એના માટે એક આખી શૈક્ષણિક ફોજ કામ કરે છે. ડાયેટ જિલ્લા સ્તરે તાલીમ આપે છે. ત્યાંથી જ્ઞાન તાલુકા કક્ષાએ બીઆરસી સુધી પહોંચે છે અને બીઆરસીમાંથી સીઆરસી કોઓર્ડિનેટર 10-15 શાળાઓના શિક્ષકો માટે ફિલ્ડ કોચ બનીને સીધા જ વર્ગખંડમાં મદદ કરવા પહોંચી જાય છે. આ એક એવી સિસ્ટમ છે જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ શિક્ષક એકલો ના પડી જાય. વાહ, આપણે આખી સિસ્ટમની એક લાંબી સફર કરી. હવે અંતમાં ચાલો આ જટિલ તંત્રને એકદમ સરળ રીતે જોઈએ અને મુખ્ય સંસ્થાઓને ફટાફટ ફરી યાદ કરી લઈએ. તો આખી વાતનો સાર શું છે? જીસીઈઆરટી એ રાજ્યનું શૈક્ષણિક મગજ છે. ડાયેટ એ જિલ્લાના શિક્ષકોના ગુરુ છે. જીએસએચઈબી એ પરીક્ષાઓનું સંચાલન કરનાર મુખ્ય બોર્ડ છે. અને એનસીટીઈ એ શિક્ષકો બનાવતી કોલેજો પર નજર રાખનાર રાષ્ટ્રીય સંસ્થા છે. આ 4 મજબૂત પાયા પર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઊભી છે. આપણે આખું તંત્ર જોયું, નીતિઓ બનવાથી લઈને તેને છેક વર્ગખંડ સુધી પહોંચાડવા સુધી. પણ હવે અંતિમ અને સૌથી મોટો સવાલ: જો આપણે શિક્ષણની ગુણવત્તા ખરેખર સુધારવી હોય તો આ લાંબી સાંકળની કઈ કડી પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે? શું કડક કાયદાઓ પર, શ્રેષ્ઠ શિક્ષક તાલીમ પર, કે પછી સીધા જ વર્ગખંડમાં જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થાય છે એ પ્રક્રિયા પર? આનો જવાબ કદાચ એક નથી, પણ વિચારવા જેવો જરૂર છે.